આપણા સમાજમાં કુરિવાજો પણ ઘણા બધા છે, જેમ કે બાળ લગ્ન. આપણે આપણા દીકરા દીકરીને નાનપણમાં જ ભણાવી દઈએ છીએ અને એના કારણે આપણા દીકરા દીકરી ભણતા નથી અને એમાં પાછો ભય છે ને મોટો થાય ને એ લોકો ક્યાં ખબર છે અમે તો ગમતી નહીં ગયા આપણને. હા હા હા, બાપાએ લાખ રૂપિયા ખર્ચો કરીને તરફ પહેણાયો છો ભાઈ ને ભાઈ કે ગમતી નહીં હવે લ્યો. પછી પાછું છૂટા છેડાના ખર્ચા, પછી પાછું બીજું પાછું લગ્ન તો પાછું કરવું જ છો પાછું તો બીજા લગ્ન કરે એના તમારા બાપાના ખર્ચા. એટલે નોનપણમાં પહેણાવો એટલે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને સાથે સાથે પરણી ગયા પછી દીકરો કે દીકરી ભણી પણ નથી શકતા. એટલે જ્યાં સુધી દીકરો કે દીકરી ભણી ગણીને પોતાના પગ પર ઉભા ના રહે ત્યાં સુધી આપણે આપણા દીકરા દીકરીને ભણાવવા અને બાળ લગ્ન ના કરાવવા એવી મારી ખાસ વિનંતી છે. માટે ઓ બાળ લગ્ન ના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. હે દાદા